સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે। સુરતના બારડોલી તાલુકા પંચાયત અંતર્ગત કડોદ તાલુકા પંચાયત 2 ની બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું તો કોંગ્રેસના ઉમેદવાર હેતલબેન ચૌધરીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું। આ જ બેઠક પર ભાજપના ઉમેદવાર જાગૃતિબેન હળપતિ બારડોલી તાલુકા પંચાયતની કડોદ 2 બેઠક પર બિનહરીફ થવા પામ્યા તો મામલતદાર કચેરી ખાતે ભાજપ કોંગ્રેસના નેતા આમને સામને બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જે મામલો છે તે વચ્ચે હવે કોંગ્રેસની વિકેટ પડી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો સુરતના બારડોલી તાલુકા પંચાયત અંતર્ગત કડોદ તાલુકા પંચાયત 2 ની બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે। કોંગ્રેસના ઉમેદવાર હેતલબેન ચૌધરી દ્વારા કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું અને આ જ બેઠક પર ભાજપના ઉમેદવાર જાગૃતિબેન હળપતિ બારડોલી તાલુકા પંચાયતની કડોદ 2 બેઠક પર બિનહરીફ થવા પામ્યા છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, સુરતની જે કડોદ બેઠક છે તેમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ફોર્મ જે છે તે પરત ખેંચવામાં આવ્યું છે, કયા પ્રકારની હાલ પરિસ્થિતિ છે? કોમલ, ચોક્કસથી વાત કરું તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બારડોલી તાલુકા પંચાયત પર ભાજપ કોંગ્રેસમાં માહોલ ગરમાવા પામ્યો છે। ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસે કડોદ 2 નંબરની બારડોલી તાલુકા પંચાયત હસ્તકની બેઠક ઉપર જે હેતલબેન અનિલભાઈ ચૌધરીએ જે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી તેમણે ઉમેદવારી પત્ર પરત ખેંચતા હાલ જાગૃતિબેન હળપતિ એ કડોદ 2 નંબરની બેઠક પરથી બિનહરીફ જાહેર થતા ભાજપ માટે ખુશીનો માહોલ અને કોંગ્રેસ અને ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે આમને સામને ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો પોલીસે થાળે પાડ્યો હતો અને જે અંતર્ગત હાલ જે ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું અને એઓને અન્ય કામની અંદર પોતાના ઘરે કે અલગ જગ્યાઓ પર મોકલી આપવામાં આવ્યા છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। 5 દિવસ બાદ ખેડૂતો માવઠા માટે તૈયાર થઈ જજો। હવામાન વિભાગે કરી છે આગાહી તો આજે રાજકોટમાં 42 ડિગ્રીએ પારો પહોંચ્યો। હજુ તો ઉનાળાએ પિકઅપ પણ નહોતી પકડી ત્યાં ફરી એકવાર ગુજરાતના ખેડૂતોની પથારી ફેરવવા માટે માવઠું આવી રહ્યું છે। 5 દિવસ બાદ ગુજરાતમાં માવઠું દસ્તક દેશે। આ અઠવાડિયે વાતાવરણનો ડબલ એટેક જોવા મળશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 18મી સુધી ભીષણ ગરમી પડશે, જે બાદ 19મી અને 20 એપ્રિલના રોજ કમોસમી વરસાદ કહેર મચાવશે। 2 દિવસ અમરેલી, ભાવનગર, साबरकांठा, अरवली, दाहोद और महिसागर में वरसाद पड़ी सके है। आने वाले 7 दिनों के लिए हम गुजराती स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक ड्राई वेदर प्रिवेल करेगा। डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है दोनों रीजन, गुजरात रीजन और सौराष्ट्र और कच्छ में। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज होने का पूर्वानुमान, ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। तो आ वखते ચોમાસું નબળું રહેશે, અંબાલાલ પટેલ અને અત્રેય શેટ્ટીની આગાહી। ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર છે। આ વખતે ચોમાસું નબળું રહેવાના એંધાણ છે। હવામાન વિભાગે આગામી ચોમાસાને લઈને પૂર્વાનુમાન કર્યું, જેમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી। 92% વરસાદ પડી શકે ત્યારે અંબાલાલ પટેલે પણ ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી। તેમના મતે ગુજરાતમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું બેસી જશે। રાજ્યમાં એકંદરે 96 થી 58% વરસાદ પડી શકે। તો મે માસમાં ગુજરાતમાં સર્જાશે વાવાઝોડું। સૌરાષ્ટ્ર, કચ્છમાં અને મધ્ય સાથે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાનું અનુમાન છે। ભારતમાં ચોમાસું તો ખંડવૃષ્ટિ પડે છે, પણ ગુજરાતનું ચોમાસું લગભગ 8મી જૂનથી 15મી જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ કેટલાક ભાગમાં થઈ જવાની શક્યતા રહે છે। આ વખતે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેવાની શક્યતા રહે છે, બલકે અલમત કોઈ ઠેકાણે ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહે છે। પરંતુ એકંદરે ગુજરાતનું ચોમાસું લગભગ કોઈ ભાગમાં 92-94%, પણ કોઈ ભાગમાં 96% અને કોઈ ભાગમાં 98% રહેવાની શક્યતા ગણી શકાય। બીજી તરફ હવામાન નિષ્ણાત અત્રેય શેટ્ટીના મતે દેશમાં 90 થી 96% વરસાદ સંભવ છે। ચોમાસું સામાન્યથી નબળું રહેવાનું અનુમાન છે। અલ્નીનોની અસરે ચોમાસું નબળું રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ પડશે। મધ્ય અને દક્ષિણમાં પણ ઓછો વરસાદ પડશે। इस बार पूरे सीजन का अगर देखें तो जून से सितंबर के बीच में तो मानसून की सामान्य से कम बारिश होने की संभावना लग रही है।
और इसका मुख्य कारण तो है कि जो प्रशांत महासागर में एल नीनो की स्थिति उभर कर आ रही है, तो उसका मानसून पर असर पड़ेगा, जिसकी वजह से इस साल पूरे सीजन की अगर बात करें तो बारिश कम नजर आ रही है। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ડર 200 ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરી દીધા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ખેંચવાના ગણતરીના કલાકો બાકી હતા, ત્યારે હવે કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ડર લાગી રહ્યો છે। છેલ્લી ઘડીએ ખેલ પડી જવાના બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાના આખરી દિવસે ઘમાસાણ જોવા મળી રહ્યું છે, ત્યારે સુરત કલેક્ટર કચેરીએ કોંગ્રેસ અને આપે સક્રિય કાર્યકરોને તૈનાત કર્યા છે। કોંગ્રેસ અને આપના હજુ કેટલાક ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તેવી શક્યતા છે, તો ઉમેદવારોને ઓળખતા હોય તેવા સક્રિય કાર્યકરોનો કલેક્ટર ઓફિસે જમાવડો જોવા મળી રહ્યો છે। ઉમેદવારો કચેરીએ પહોંચે તેની તાત્કાલિક જાણ કરવા કાર્યકરોને સૂચન કરવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ફોર્મ ખેંચવાનો આજનો દિવસ છે અને આજે મોટા પ્રમાણમાં દરેક પાર્ટીના ઉમેદવારો પહોંચી રહ્યા છે પોતાનું ફોર્મ ખેંચવા માટે। ત્યારે જે પ્રકારે કોંગ્રેસ અને આપ પાર્ટી છે તેમને ઉમેદવારો ભલે અહીંયા પહોંચે ના પહોંચે તેમને કોઈ ઓળખતું નથી, પણ ઉમેદવારોને ઓળખતા હોય તેવા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓને ગોઠવી દેવામાં આવ્યા છે। કોઈપણ વ્યક્તિ અહીં પહોંચશે તો પાર્ટીને તાત્કાલિક જાણ કરી દેવામાં આવશે। દ્રશ્ય જોઈ શકાય છે, કલેક્ટરનો આ માળ કે એક માળે 2 થી 3 વોર્ડના ફોર્મ ભરવામાં આવ્યા હતા। તમામ માળ ઉપર કોંગ્રેસ અને આપ પાર્ટીએ પોતાના સક્રિય કાર્યકર્તાઓ મૂકી દીધા છે। એટલે કે આ વર્ષે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, તમામ લોકોએ નવા ચહેરા યુવાનોને તક આપી છે। તેમને ભલે લોકો નથી ઓળખતા, પણ પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારને ઓળખે છે અને જો કોઈ ઉમેદવાર અહીંયા પહોંચશે ફોર્મ ખેંચવા માટે તો તાત્કાલિક પાર્ટીને જાણ કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે આજનો દિવસ કતલનો છે અને મોટા પ્રમાણમાં આપ અને કોંગ્રેસ છે કે જે પોતાના ઉમેદવારો ફોર્મ ખેંચી અને ભાજપને બિનહરીફ ના જીતાડે તે માટેની કવાયત શરૂ કરી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। જૂનાગઢમાં આપનો ઉમેદવાર નીકળ્યો બુટલેગર અને ઓસાઘેડના નિલેશ માલમની ધરપકડ કરવામાં આવી છે। છન્નું દારૂની બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। માંગરોળના ઓસા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે। શેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે નારી શક્તિ વંદન અધિનિયમને સમર્થન જાહેર કર્યું છે। મહિલા અનામત કાયદાના અમલીકરણને આવકારતા પીએમ નરેન્દ્ર મોદીને એક પત્ર લખવામાં આવ્યો છે। પત્રમાં તેમણે આ ઐતિહાસિક બંધારણીય સુધારાને ભારતની લોકશાહીને વધુ મજબૂત કરતું પરિવર્તનકારી પગલું ગણાવ્યું છે। પ્રતિભા પાટીલે નોંધ્યું છે કે આ કાયદા દ્વારા વિધાનસભાઓ અને સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે, જે દેશના વિકાસ અને નીતિ નિર્માણમાં સ્ત્રી શક્તિની ભાગીદારી સુનિશ્ચિત કરશે।